નેત્રંગ તાલુકાના ડેબાર ગામે પાણી પુરવઠા વિભાગના WTP SW પેકેજ 1ના કામદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બાકી વેતન મુદ્દે કરાયેલી રજૂઆતને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. કામદારોએ નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ નેત્રંગને આવેદન આપી બાકી પગાર અંગે રજૂઆત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા કામદારોની માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને સંબંધિત એજન્સીને બાકી વેતન ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે સમગ્ર મામલાની તપાસ કરી પારદર્શિતા જાળવવાની ખાતરી પણ આપવામાં આવી છે. કામદારોએ તેમની માંગ માન્ય રખાતા હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે કાર્યપાલક ઇજનેર મહાલા સાહેબનો આભાર પણ વ્યક્ત કર્યો છે. તંત્રના આ નિર્ણયથી કામદારોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે અને તેમણે આ પગલાંને આવકારી ખુશી વ્યક્ત કરી હતી. મારું નામ અજય કુમાર નરસિંહભાઈ છે. હું ડેબાર હેડવર્ક પર કામ કરું છું 2 વર્ષથી. અમારે 2-3 મહિનાથી પ્રશ્ન હતો પગારનો. તેના માટે અમે અરજી કરેલી હતી નાયબ એન્જિનિયરમાં તાલુકા પંચાયતો. તો અમારે અરજીનો માલા સાહેબ જે અમારા સાહેબ છે તેમને યોગ્ય નિર્ણય કરી આપ્યો છે. અમે હાલ પરથી આ હડતાલને મોકૂફ આપ્યો છે અને માલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કાર્યપાલ ઇજનેર સાહેબ મહાલા સાહેબે અમને અમારી અરજીનો નિકાલ આપતા અમને યોગ્ય નિર્ણય આપ્યો છે અને અમને ન્યાય આપ્યો છે. એટલા માટે અમે મહાલા સાહેબશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.